સંતો મહાપુરુષોનો ઋષિ મુનિઓનો દેશ છે ને આપણે એટલા બધા ભાગ્યશાળી કે પ્રભુએ આપણને ભારત દેશમાં જન્મ આપ્યો ને ભારત દેશમાં જન્મ આવ્યો એટલે ભાઈ સ્વર્ગમાં જન્મ થયો. એટલું માધમ છે આ દેશનું, કારણ કે આ દેશોમાં યોગીઓ, મહાપુરુષો, સિદ્ધ પુરુષો થયા છે. એવી જ આપણી આ ભારતીય સંસ્કૃતિ અલગની ઓળખાણ માટે, આત્માની ઓળખ માટે જે સંતો મહાપુરુષે ઋષિ મુનિઓ આપણને રસ્તો બતાવ્યો, એ રસ્તો આદિ અનાદિનો છે. આ કઈ દીવા હળગાવીને આપણે અહીંયા મનોરંજન નથી કરવાનું ભાઈ. આ તો પ્રભુને આરાધવાનો અવસર સંતો અને મહાપુરુષો દ્વારા આપણને મળ્યો છે. એનાથી કીર્તાર રીઝી જાય છે અને આદિ અનાદિનો માર્ગ છે. દરેક સંતો આ માર્ગ પર ચાલ્યા અને પોતે કોણ છે સોની અનુભૂતિ કરી ગયા છે. એ આ રસ્તો છે, એક ઈશારત છે. એ સગુણ રૂપે આપણે જોડી સ્વરૂપ ભગવાનની પધરામણી કરી આપે છે. એની અંદર સંતો ગૂઢ રહસ્ય મૂકી ગયા છે. કોઈ સાચા સદગુરુ મળી જાય બ્રહ્મનિષ્ઠ તો એ ઈશારાની અનુભૂતિ કરાવી આપે છે. એવા અદમ ઉદાહરણ તરણ તારણહાર નામધારી પુરુષ બાલુરામ ભેટિયા અને સામ સામે બેસાડીને સોની ઓળખાણ કરાવી, એ ગુરુની કૃપા છે. આ ઈશારાને સમજવા માટે જો આપણી જિજ્ઞાસા હોય તો સદગુરુ સામે મળી જાય. એવા જ અરસામાં ભાલની ભૂમિ પંખીના માળા જેવું ગામ કેસદી જોધા બાપાએ જન્મ લીધો. જન્મતાની સાથે સમાજમાંથી અંધશ્રદ્ધા, વેમ ભ્રાંતિ, ભેદ, વ્યસનો દૂર કર્યા. અનેક સત્યોનો માર્ગ જોધા બાપાએ બતાવ્યો. બાપાએ 18 વર્ષની એક પ્યાલે કીધી. બાપાના મનમાં કોઈ નાત જાત, ભેદભાવ, ઊંચ નીચ એવું કાંઈ નહીં. એક સત્યનો માર્ગ, જગતનું હિત કરવું. બસ 4 જન્મ બાપાએ દિન દુખ્યાના દુઃખો દૂર કરવા માટે થયેલા બાપાના. પહેલે ગુરુ જોધર જનક હતા, બીજે મેઘ ધારું જાણ, ત્રીજે મેઘ માયા થયા, ચોથે જોધર પીર પ્રમાણ. બસ 4 જન્મમાં જોધા બાપાએ પોતાના દેહનું બલિદાન આપ્યું. કોના માટે? જગતના કલ્યાણ માટે, ભક્તોનો ઉદ્ધાર માટે બાપાએ પોતાના દેહનું બલિદાન આપ્યું. એવા પરમાર્થી જ્ઞાની નર બુજે, અવર ના બુજે. આ એવા સંતો છે જેનો પરમાર્થમાં જ ભાવ છે. એવા બાપાનું 1316 ની અંદર પ્રાગટ્ય આજે પણ કેસરીમાં નોમ દસમની સંધ્યાએ બાપાનું પ્રમાણ મળે છે. હાજરા હજુર છે. એટલે મારા વાલા ગુરુભાઈઓ, ગુરુ બહેનો, આપણે સૌ કેસરી ગઈએ છે અને આજે પણ આ જાગતી જોત જોધર પીરની અને અનહદ નાદ, બ્રહ્મનાદ, ગેબી અવાજ દાંડી બાપાની પડે છે. પાઠ એટલે કઈ દીવા હલગાવવાની વાત નથી. સંતો એની પર ગૂઢ રહસ્ય સટી તોરણે અમર ભાઈકો કે ધણી તારા નામનો પાઠ રચાયો. એની જળહર આ જ્યોત જલે છે. બસ આ જ્યોત છે. બાકી સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, જ્યોતનો પ્રકાશ, જ્યોત એ તો બધા પર પ્રકાશ છે. પણ આ આપણા ઘટમાં બેઠો સ્વયં પ્રકાશ, પોતે પોતાને. બીજા તો બધા પર પ્રકાશ, પણ આ પોતે પોતાને પ્રકાશિત છે. એ સ્વયં પ્રકાશ. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, જોધર પીર બાપાનું જ્યોતનું પ્રાગટ્ય થાય. દરેક ભાવિક ભક્તજનો શાંતિ જાળવજો. બોલો જોધર પીર કી જય.
बोलो जय जय जोधाला पीर की जय, सत्य गुरुदेव की जय, बालूराम स्वामी की जय, नथुराम स्वामी की जय, ज्योतिश्वर भगवान की जय। દરેક ભાવિક ભક્તજનો મોટી એકબીજાને આપી દઈ સમયસર આપણે કાર્યક્રમ ચાલુ કરી દેવાનો છે બાપાની કૃપાથી. જોરદાર દર્શન દુઃખી કરી દેશો, બાપા જલો બાપો મંજૂર કરી દેશે. એટલે ખરેખર આપણને બધાને ખબર છે કે આત્મા આવતો જતો છે નથી, તો અહીંયા આવે કોણ ને જાય કોણ છે? અહીંયા નાની માણસો ગોટા ખાધા છે, ભલભલા અહીંયા આ પ્રભુની કળાયેલી છે ને ભાઈ, ભલભલા નાની પુરુષે ગોટા માર્યા છે આની અંદર, કારણ કે આ તો અકળ કળાનો કરનારો એક સગુણ રૂપે પણ છે અને નિર્ગુણ રૂપે પણ છે. જો નગુણ સગુણ નિર્ગુણનો આ સદગુરુ ભેટ બતાવે ભાઈ, કોઈ બ્રહ્મની સદગુરુ મળે તો સગુણ નિર્ગુણનો ભેટ બતાવી પ્રભુ દરેક જગ્યાએ વ્યાપક છે અને એ વ્યાપકનો છેડો આપણા એક ઘટમાં છે. બસ આ સદગુરુ મળે તો એની પિસાન કરાવે. એટલે અલગ ગણી તમે પાટે પધારે, કોણ પાટે પધારવાનો, કયો અલગ ગણી આવવાનો? ત્યારે સંતો મહાપુરુષ કહે છે कि अलग पुरुष को मैंने घट में देखा, उसका रोम रोम में हरणकारा, प्रगट साहिब का प्रगट दीदारा. जो संतों की छनावट है कि अलग पुरुष को मैंने घट में देखा, जिसका रोम रोम में रणकारा. जो रोमे रोमा इस शब्द अवाज फैलेलो છે, जिसका रोम रोम में रणकारा. આ પ્રગટ સાહેબ નો આ પ્રગટ દીદારો છે. જો દર્શન આ પ્રગટ સાહેબ છે એનો આ પ્રગટ દીદારો છે. આ સંતો મહાપુરુષોની આ અમર વાણી છે. એટલે આગળના મહાપુરુષો જ્યોતની છાયામાં બેસીને સંતો મહાપુરુષો ગઢગંગા અલગને આરાટ કરતા, ત્યારે અલગ ગણી પાટે પધારતા. પાટ કેડા ઘટમાં, જે ઘટમાં આ શબ્દનું પ્રાગટ્ય થઈ ગયું છે. કારણ કે સબઘટ મેરા સાયા સુની સહેજના કોઈ, બલિહારી વો ઘટ કી જે ઘટમાં આ શબ્દ બ્રહ્મ પ્રાગટ્ય થઈ ગયું છે, વો ઘટ કી બલિહારી. બાકી બધા બહુ ઘટ છે અહીંયા તો, કારણ કે બધા કેમ નથી થતું, પણ જે ઘટમાં જેને આ શબ્દની અનુભૂતિ થઈ ગઈ છે એ ઘટની બલિહારી છે. બાકી ઘટ તો બધા બહુ છે, એને શું કરવાનું? કાંઈ નહીં. એટલે આ સંતો મહાપુરુષોના આ શબ્દો છે. ખરેખર આપણે ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુ મળ્યા. હવે સાચી ગુરુગાડી કેસાડી જોધા બાપાની જગ્યા, ત્યાંથી આ શબ્દની પીછાણ બાપાએ કરાવી. દરેકના ઘટોઘટમાં એ શબ્દ અવાજ કરી રહેલો છે. પણ સાચા સદગુરુ મળે તો એની અનુભૂતિ કરાવી દે. પણ આપણે ભાઈઓ ગુરુના વચનોમાં રહેવું પડે ભાઈ. સાંગોપાન ગુરુના વચનોમાં રહીએ તો શબ્દની અનુભૂતિ થાય છે.
બાકી અલગ અલગ તો બધા જ કહીશ, તમે આખું જગત કહીશ, પણ સદગુરુ મળે અલખને લખાવે. એવા સદગુરુ મળી જાય તો અલખને લખાવે, પણ લખેલું અલખ નહીં હોય. આપણે દર વખતે કહીએ કે ભાઈ એક ભાઈને કાગળ ને પેન આપે અને કહેવાય કે ભાઈ પેન વડે કાગળમાં લખ, તો એ કઈ ને કઈ લખે. પણ હવે કાગળ હટાવી લીધું હોય પછી ખુલ્લામાં લખવાનું કીધું કે અહીંયા ભાઈ કઈ લખાય ના લખાય. કેમ? લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરા ઉકેલે ના કોઈ. જો કોઈ કોરા ઉકેલે બસ ને ધડ પર શીશ ના હોય. આ સદગુરુનું વચન, સદગુરુનો શબ્દ ઝીલો કઈ નાની હોની વાત નથી ભાઈ. આ કઈ ને આ કઈ જોટી હલગાવીને આપણે અહીંયા મનોરંજન નથી કરવું. કારણ કે ગુરુના દેશમાં અખંડ જ્યોતિ દરેકના ઘટમાં અખંડ જ્યોતિ રમી રહેલી છે, અખંડ શબ્દ રમી રહ્યો છે. અને એ હર હંમેશા દરેકના ઘટમાં એ શબ્દ બિરાજમાન છે. હરદમ હાલ હજુરે છે, પણ કોઈ જાણન હારા જાણે, કોઈ બુજન હારા એને બુજે. આપણને બધાને ખબર કે શરીરની અંદર ભગવાન છે, ભગવાન છે, ઈશ્વર છે, આત્મા છે. તમને મને બધાને ખબર છે, પણ કાં છે? મોડામાં છે, હાથમાં છે, પગમાં છે, નાકમાં છે, કાનમાં છે તો કાં છે? ત્યારે સદગુરુ બાલુરામ મહિલા કોઈ કે નાભીમાં નિરંજન, કોઈ કે ભમર ગુફામાં, કોઈ કે શૂન્ય મંડળમાં, કોઈ કે ત્રિવેણીમાં, કોઈ કે અણીય ગ્રહ પર. અને આ બધા સંતોના અલગ અલગ મત છે. પણ જ્યારે બ્રહ્મની સદગુરુ મળે ને ત્યારે આપણને એનો અહેસાસ કરાવે કે આ તો રોમ રોમ રગ રગ में ईश्वर, इंद्रियों तन मन में, પણ અચલ રામ સદગુરુની કૃપા વગર નહીં આવે લેખન में. ભાઈ જો આ વાત છે. जिसने जाना ब्रह्म को तन में, मस्त रहे नित मन में, बोले चाले उठे बैठे रहे मस्त अपनी नित मन में. આ સંતો કહીશ છેલ્લે રગ રગમાં આ શબ્દો અવાજ રગે રગમાં થયેલો છે. પણ ક્યારે ભાઈ અભ્યાસ થકી સદગુરુ પર વિશ્વાસ શ્રદ્ધા બંધાઈ હોય, પરિપૂર્ણ ભાવ જાગ્યો હોય તો ઘટો ઘટમાં રૂવાટામાં એ શબ્દ ધ્વનિ થઈ રહેલો છે. દરેક સંતો મહાપુરુષો આ એકની એક જ વાત કરે છે. બસ આપણે કહે છે. અને કબીર સાહેબે આ ગુરુમાં ભેદ છે એનો છેડો ઉડાડી દીધો અને બધો ભ્રાંતિના ભૂકા કરી નાખ્યા. પેલો કઈ મારો ગુરુ, મારો ભગવાન, તારો ભગવાન ને મારો ગુરુ ના આગળ. દેહ કોઈનો ગુરુ નથી ભાઈ. એટલે 5 તત્વનું પૂતળું છે, એને ગુરુ તરીકે પૂંજે તો આપણો ભવ ખોવાનો વારો આવે. દેહ પૂજા નથી કરવાની. હા, ગુરુ આપણને દેહ રીતે મળેલા છે, એનું અર્ચન પૂજન જે કંઈ કરવાનું એ કરવાનું. પણ દેહને વળગી રહો ને ત્યાં સુધી ઉછવાડો છે. અને કબીર સાહેબે છેલ્લે કહી દીધું કે ગુરુ ની કર્યા કર, આપો દીપો ભવ. જો તું તારો દીવો થા, પોત પોતા મત ગુરુ થા. અને કબીર સાહેબ કે શબ્દ સકલ કા ગુરુ હૈ, આખા વિશ્વનો ગુરુ શબ્દ, સત શબ્દ. એને વચન કીધું ને નામ કીધું, એને સત શબ્દ કીધું. કબીર સાહેબે સતનામ કીધું. શબ્દ સકલ કા ગુરુ હૈ, આ કાયા કા ગુરુ કાય, ભજન કરો નિજ શબ્દ કી, સદગુરુ દિએ ઓળખાય. જો કોઈ બ્રહ્મની સદગુરુ મળી જાય તો આ નામ ભજનનો ઈશારો બતાવી દે. અને આખો આદિ અનાદિનું જે મૂળ છે એ નામ છે. એટલે જીવણ બાપા બોલ્યા, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા, જાગૃત નગર में चोर ना लुटे, जग मारेगा जमदूता. जप कर तप कर યોગી પ્રયત્ન કર, પણ આત્મજ્ઞાન થાય એવું નથી. જપ કર, તપ કર, વ્રત કર, યોગ કર, નિયમ કર, બધું જ કર, પણ જ્યાં સુધી સદગુરુએ શબ્દની પીછાણ નથી કરાવી, અનુભૂતિ નથી કરાવી, બસ ત્યાં સુધી આ વાત અધૂરી રહી છે. પણ જ્યારે બ્રહ્મની સદગુરુ પ્રગટ મહાપુરુષ મળે ને, અનુભવ કરાવી દે તે તારા ઘટમાં જ આ શબ્દ અવાજ થઈ રહેલો છે. એટલે કબીર સાહેબ બોલ્યા કે જ્ઞાની કરો ને વિચાર, આમાં બોલણ હારો ક્યાં વસે, પાણી થયો પાતળો, જમ ડુમસ કેરી ધાર.
પિંડ બ્રહ્માંડથી પાર તો નોઢારાનો આધાર જ્ઞાની કરો ને વિચાર આમાં બોલણ હારો ક્યાં વસે આખા શરીરમાં આ શબ્દ અવાજ ક્યાં થાય એ જોવાની ખૂબી અને શરીર પડી જાય પછી એ શબ્દ ક્યાં સમાય આ જ ગૂઢ રહસ્ય એટલે ઘણીવાર સાહેબ કભી કહી ગયા એક શબ્દ में जाट है तीन लोक का मोल कहना सा सो कह दिया अब क्या बजाना ढोल बोलो सत्य गुरु આજે જે અવસર આપણે સૌ ભેગા થયા છે એવા આપણા સદગુરુ પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી બાપાના 10મો નિર્વાણ દિન આજે બાપાના ઘરે જુદલપીર બાપાનો પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે. ખૂબ ખૂબ એવા ગુરુ માતાને એમના ચિરંજીવો તથા ઘરનાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે જે સાથ સહકાર આપી રહેલા છે. સૌને એમના સગડા પરિવારને ના ભાઈઓને દીકરીઓને જમાઈઓને બધાને બોલાવ્યા છે અને જે કંઈ આ માટમાં માહોલ જાળવી રાખ્યો છે એ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે બાપાનો માર્ગ સત્યનો માર્ગ અને આપણા તો ઘરમાં ભગવાન છે. આપણે ક્યાં ગોઠવા જવાના છે? ઘરમાં ભગવાન છે આપણા તો બાપા. ખરેખર એના વિશે આપણા બાપા વિશે કંઈ બોલાય નહીં પણ બાબાને જ્યારે સદગુરુ બાલુરામ સ્વામી બાપાએ આદેશ આપ્યો અને એ આદેશ સ્વામી બાપાએ માથે ચડાવ્યો. આપણી મોની જે ગુરુ ગાદીશ એ નાદની ગુરુ ગાદીશ જેમ કણભામાં ટીહલ પીર વજાપી છે કેડામાં તેમ જોધરપીર મંદિર મોર એ જોધરપીર બાપાની નાદની ગુરુ ગાદીશ અને ગુરુ ગાદી સ્થાપિત કરનાર નથુરામ સ્વામી ત્યાંથી બાપાના નાથમાં બી સંતો થાય અને ગુણમાં બી સંતો થાય. આપણા બાપા નાથ ગુણનો આ પસારો છે કારણ કે જ્ઞાન કોઈનું સગું નથી. लड़ी पड़ी मैदान में सब खिलन को जाए नहीं किसी की बात की जीते सो ले जाए एवी बात છે. જ્ઞાન કોઈનું સગું નથી બસ. અને જ્ઞાન દરેકના ઘટમાં પડેલું જ છે પણ જ્યાં સુધી સાચા સદગુરુ બ્રહ્મની સદગુરુ નથી મળતા ત્યાં સુધી એને એ ઉદય થતું નથી. એ એમને એમ જ રહીશ. ખરેખર સદગુરુ બાલુરામ સ્વામીના દેહ વિલય પછી સ્વામી બાપાએ જે કંઈ બાપાનો આદેશ માથે ચડાવ્યો છે અને 19 વર્ષ બાપાએ સ્વામી બાપાએ સેવા કરી છે પણ આપણે કેવું ઓળખી નહીં શકીએ ભાઈ. સંતો એ કોણ છે આપણી ચાંચમાં આપણી દ્રષ્ટિમાં નહીં આવે કારણ કે આપણી જેવા ને ખાય પીએ બોલીએ ચાલે મૂકીએ બાપાને હાડે હાડે એટલે એમાં કંઈ ભગવાન જેવું આવે નહીં. અમારા કાળા કુબડા શરીરમાં તમને કંઈ ભગવાન જેવું લાગે ના લાગે. કેમ? આપણી જો આ વાત નહીં સમજાય પણ જેને શ્રદ્ધા વિશ્વાસ છે બસ જેને નક્કી કરી લીધું મારો સદગુરુ છે મારો શ્યામ બીજો કોઈ ભગવાન ઈશ્વર આત્મા કઈ છે નથી જેને આ નક્કી થઈ ગયું ભાઈ એની વાત છે એટલે સંતો પણ કહી પ્રથમ ગુરુને ગોવિંદ એક કરી જાણો ભિન્ન ભિન્ન ભાવ મનમાં ના આણો. સ્વામી બાપાએ આજ જ્ઞાન પચાવી જાય મારો બાલુરામ એ જ મારો ભગવાન. જો જેને નક્કી થઈ ગયો તો વાત પૂરી થઈ જાય ભાઈ. ગુરુને ગોવિંદમાં કોઈ ભેદ નથી. સંતો તો એટલો હતી કે ગોવિંદ તો પછી જોધલપીર તો પછી આવે પેલો મારો સદગુરુ. જો આ સંતોએ વાત કરી એટલે શબ્દો કહેવા પડ્યું ગુરુ ગોવિંદ દોનો ખરે કિસકો લાગુ પાય બલિહારી મારા ગુરુદેવની जिन्हें गोविंद दिया ओळखाय. जो सदगुरु गोविंद की ओळखाण करावे एवा આપણા સદગુરુ સ્વામી બાપા બહુ પુરુષાર્થ કર્યો. બાપાએ એને કાયા ગહી નાખી. જુદલ જુદનો પ્રકાશ માટે સ્વામી બાપાએ ઘરે ઘરે જઈને ભક્તોના ઘરે જઈને સત્સંગ ભજન આ બધું કર્યું છે કારણ કે એમને બાલુરામ સ્વામીના આશીર્વાદ હતા. બાપાનો પંજો પડેલો હતો એટલે એ તો એમનું જીવન કલ્યાણ કરી ગયા પણ આપણા જીવને પણ બાપા રાહ ચીની ગયા
આજે અમારું જે મોડ મંડળ છે એ સોમજી બાપાનો પ્રતાપ છે, એના આશીર્વાદ છે. આજે અમે જે ઉજળા છે ને એ સોમજી બાપાનો પ્રતાપ છે, બાપાની કૃપા છે એના વડે. બાકી જો સોમજી બાપા ના હોત તો અમે બી ભટકાઈ ગયેલા હતા બધા. એ સોમજી બાપાની મહેતીની કૃપા છે. એને સોમજી બાપા કહે, એને ભગવાન કહો, એને બાલુરામ સાહેબ, એને ઈશ્વર કહો, એને જોધરપીર કહો. બસ જેને મન નક્કી થઈ ગયો ગુરુ એ જ ગોવિંદ, એટલે વાત ત્યાંથી પૂરી થઈ ગઈ. પછી બીજું વિચારવાનું રહ્યું નહીં. બસ એટલે ખૂબ ખૂબ એવા બાપાના પરિવારને, બાપાના પરિવારમાં અમારા વડીલ ચુનીભાઈ આજે બી મંદિરની સેવા કરી રહેલા છે. કાંતિભાઈ એ પણ મંદિરની અત્યાર સુધી બહુ સેવા કરી, પણ શરીરથી થોડી લાચારી છે એટલે ઘરે. બાકી સેવાનું પ્રતીક છે બધા. સોમજી બાપા 19 વર્ષ સેવા કરી ગયા, આપણને ભજન સત્સંગનો બધો લાવો આપ્યો. આ એમનો પ્રતાપ છે. કારણ કે સંત બડે પરમારથી શીતલ વાંકો અંગ કપટ બુજાવે ઓરંગથી દેદે અપનારંગ. પણ ભાઈ સંતો પાસે જવું હોય ને, સંત મિલન કો જાઈએ તજ મોહ માયા અભિમાન. જ્યું જ્યું આગે પાँव ધરે કોટી યજ્ઞ સમાન. મૂકી દેવું પડે. આપણે જેટલું જાણતા હોય, આપણે ગમે એટલું જાણતા હોય, બધું નેવું મૂકી દેવું પડે. કારણ કે આપણે જે જાણતા હોય ને એની પર ચોકડી મરાવે એનું નામ સંત. બધું બુહારી કાઢે અને બીબે જુદી ભાત પાડી દે, એ આ સાચા સંતો. એટલે સોમજી બાપા પ્રગટ પુરુષ આપણને મળ્યા છે. ને બાપાનો બેટો બે ખીમદાસ બાપા જોડે થયેલો, ઘણો સત્સંગ થયેલો ખીમદાસ બાપા જોડે કેસરડીનો. ને સોમજી બાપા પર બહુ પ્રેમ હતો ખીમદાસ બાપુને પણ. રાહ જોયા કરતા નોમ દશેરા પર ખીમદાસ બાપુ કહેતા કે સોમજીભાઈને બોલાવી લો, અહીંયા જમવાનું બનાવવાનું બધું. બહુ બાપા પર બહુ પ્રેમ હતો. એટલે આવા સંતો આપણી પર પ્રેમો રાખે છે, એ એમની કૃપા દ્રષ્ટિ છે. ખરેખર જે કંઈ બાપાનું પરિવાર છે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. એમની દીકરીઓ જમાઈઓ આવ્યા છે, બધા ભાઈઓ બધા ભેગા હળી મળીને જે કંઈ બાપાનો આજે પાટોત્સવ ઉજવાયો છે, ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સત્ય વચનની વાતો છે, જાળવી રાખજો, જાળવી રાખજો. આપણો માર્ગ સત્યનો માર્ગ, કેસરીનો માર્ગ એ સત્ય વચનની શાન. ત્યાં બિલકુલ જૂઠું નહીં ચાલે. બસ કારણ કે આ તો બાપાની કૃપા. જ્યાં જોધરપીરનો પંજો પડ્યો હોય ત્યાં તો વાત પૂરી થઈ, ત્યાં જૂઠું નહીં ચાલે, બિલકુલ નહીં. અને જે કંઈ જોધરપીર પરિવારમાં પ્રેમથી પરમેશ્વર કરીને એક સંત થઈ ગયા, એ તો જે જૂઠું બોલે એના ઘરનું પાણી બી નહીં પીતા, એના ઘરે જમવા બી નહીં જતા. આ જોધરપીરની પરંપરા. એટલે જે કંઈ આપણો રસ્તો એ સત્યનો માર્ગ છે. અને બાપા પાઠ જ કરતા. જોધરપીર એક રાતના 12 સેવકોને ત્યાં 1200 રૂપિયાને 12 પાઠ કરેલા. આપણે જે કંઈ ભજન કરીએ એ કંઈ મનોરંજન નથી. બાકી ડાયરા મંડપમાં નાચવા કૂદવાનું એ ધટિંગ જોધરપીરના બાળકો નહીં કરે, કારણ કે બાપા એવું શીખવાડ્યું નથી. પણ અત્યારનો પ્રવાહ એવો બદલાઈ ગયો એટલે નાચવું કૂદવું લક્ષ્મી ઉડાડવી એ તો અધૂરિયાના કામ છે. જોધરપીરના બાળકોના કામ નથી, એ તો અધૂરિયાના કામ. આ ગંગા સતી કેસ મેળા મંડપમાં કરવા એ અધૂરિયાના કામ. જોધરપીરની પ્રણાલિકા એ પાઠની પરંપરા. પાઠ એટલે આ ઘટમાં, આ ઘટો ઘટમાં આ બ્રહ્મજ્યોત છે, આ જોધરપીરની પરંપરા. પણ આજે લોકો ભૂલી ગયા છે. પણ મોરમાં કોઈ ડાયરો મંડપ નહીં થાય, કારણ કે પ્રગટ બાલુરામ. આ તો બાપાની શાન, જોધરપીરની શાન. અમે જોધરપીરના બાળકો છે, અમે એની જ પ્રણાલિકા ચાલુ રાખીએ છીએ. કારણ કે આ પાઠ એ મનોરંજન નથી, ડાયરો મંડપ એ મનોરંજન. નાચવું કૂદવું લક્ષ્મી ઉડાડવી ડટિંગ કરવા પિક્ચરના ગીતો ગાવા એ જોધરપીરના કામ નથી. બાપાએ આવું શીખવાડ્યું આપણને? ના. બાપાને જે માનતા હોય તો બાપાની પ્રણાલિકા જ ચાલુ કરે. બાકી કઈ આ કઈ મનોરંજન નથી કઈ ભાઈ. આ તો આદિ અનાદિનું ગૂઢ રહસ્ય છે આ પાઠની પરંપરા. છેક સતયુગથી પાઠ ચાલુ આવેલો છે. પ્રહલાદ રાજાથી માંડીને છેક બલિરાજા સુધી આ પાઠની પરંપરા. દરેકના ઘટમાં આવી અખંડ જ્યોત છે. આ અખંડ દીવો બળી ગયેલો છે. કારણ કે ગુરુએ મને પુરાણ પરખાવ્યો દીવડો, એ તો જેવા તેવાથી નહીં પરખાય.
જે કોઈ હશે પૂર્વજન્મના ભાગ્યશાળી એને નિશ્ચિત રહેશે આ બ્રહ્મની કુવાની એકે એક રૂમમાં આ બ્રહ્મની કુમારી આ બાલુરામના અનુભવ છે. અમને આશીર્વાદ રૂપે સદગુરુ આપી ગયા છે. જેના રૂએ રૂએ શબ્દ ધ્વનિ થતા એવા સદગુરુ આપણા બાલુરામ, એવા સોમજી બાપા આપણને પ્રગટ મળ્યા છે. બસ કાંઈ ચિંતા કરવાની, હળી મળીને પ્રેમથી રહો. જે સદગુરુએ નામ આપેલું છે બસ હંમેશા સુરતા એમાં રાખવા પ્રયત્ન કરો, અભ્યાસ કરો. કાંઈ બાદ આવે એવું નથી. બસ સત્યનો માર્ગ મળેલો છે એટલે કાંઈ ચિંતા કરવા જેવું છે નથી. જેમ મને તેમ આપણી સુરતા શબ્દમાં રહે એ રીતે આપણે અભ્યાસ કરવાનો. ભવાની દાસ કહીશ, જેના રૂડિયામાં ઘસે ગરીબી એની બુદ્ધિની બદલાય, આવે જાવે ત્રણ લોકમાં જેની સુરતા ત્યાં સમાય. સુરતા ક્યાં સમાય? શબ્દમાં. જો આજ દરેક સંતો એકને એક આદિ અનાદિનું આ જૂનું ખાતું છે. નવું તો કોઈની બાપની તાકાત કે લાવી શકે. આ સંતોનું એટલું જ આપણે ખાવાનું છે. એ બ્રહ્મ પ્રસાદી છે. એવા સદગુરુ ગુરુ ગાડી કેસરજી જોધા બાપાની જગ્યા ત્યાંથી નાથુરામ બાપા આવ્યા. નાથુરામ બાપાએ આ બ્રહ્મ પ્રસાદી તમને મને બધાને સદગુરુ બાલુરામ સ્વામીને બધાને આપી આ બાપા. અને સદગુરુ બાલુરામ સ્વામી આજ બ્રહ્મ પ્રસાદી સોમજી બાપાને આપી. સોમજી બાપાએ મનોજ બાપાને આદેશ આપ્યો. બસ આ આપણી પ્રણાલિકા. અને સંતોએ ભગવાને ઈશ્વરે આ જગતમાં મોકલેલા ફરિશ્તા છે. એ સંત છે. એ સંત કઈ તમારો ગામનો જોગી જોગતો નહીં ભાઈ, ભૂલી જજો. એ ઓળખાણ આપણી કાચી. સંતે સંત જ છે. કારણ કે ભક્ત બી પલટે નહીં. જો ઝુક જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતનો સંત. બસ આ જ છે. બે વાર ભૂલ કરીશ, હવે કરતા નહીં. સદગુરુ બાલુરામ મહિલા દેહ ભાવે ગુરુને નહીં જોવાના. સદગુરુ સોમજી બાપા મહિલા દેહ ભાવે જોતા નહીં કે ભવ ખોવાનો વારો આવે. હવે ભૂલ કરતા નહીં. કારણ કે આપણે બધા જિજ્ઞાસુ ગુરુના બાળકો છે. પહેચાની લેવાનું. બસ સંત બડે પરમારથી. સંતો પરમારથી. એને કોઈની સાથે દ્વેષભાવ નહીં, એને કોઈની નિંદા ટીકા ગુના એને કશું કઈ નહીં. બસ એ તો પોતાના સ્વરૂપમાં મસ્ત હોય છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબેનો, સખી આજની ઘડી રણિયામણી મારા જોધા બાપાના નામની વધામણી. આપણા ઘરે સંતો પધાર્યા છે, એમની પણ આપણે અમૃતવાણી સાંભળવાની છે. અને બાપાનો પરિચય આપણે જાણીએ છીએ. સોમદાસ બાપા પણ ખીમદાસ બાપાના ઘરે નોમ દસમના દાડે એમનું આસન ત્યાં જ રહેતો હતો. ખીમદાસ બાપાના ઘરે જમવાનું મૂકવાનું બધું જ. કારણ કે સોમજી બાપા બહુ વાલા હતા ખીમદાસ બાપુને. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ માહોલ ચાલુ રાખજો. આપણો સત્ય વચનનો વાતો છે અને સત્યની ગાડી આપણને મળેલી છે. એટલે જે કંઈ સોમજી બાપાના પરિવારના જે કંઈ ભાઈઓ છે, દીકરીઓ છે, જમાય છે, આ માહોલ જાળવી રાખજો. એકબીજા હળી મળીને પ્રેમથી રહેજો. અને બાપાનો જે કંઈ વાર્ષિક મહોત્સવ છે, જે કંઈ બાપાની દેહ નિર્વાણથી ધામધૂમથી ઉજવજો. બધા ભેગા રહેજો. સંતોનો એક જ સંદેશ, ભાઈઓ હળી મળીને પ્રેમથી રહો, બધાને પ્રેમ કરો. બસ દરેકની અંદર આપણો સદગુરુ જોધલપીર બાપુ રમી રહેલો છે. બસ એમ કરીને આપણે આપણી દ્રષ્ટિ કેળવવાની છે. અને બસ હળી મળીને પ્રેમથી રહેવાનો એ જ સાચા સંદેશો. બોલો જોધાલા પીર કી જય. કેસરી ત્રિભુવન દાસ બાપાને આપણે પ્રાર્થના કરીએ, એમની અમૃતવાણીનો આપણને લાભ આપશે. છે બોલો સદ